હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમેસ્ટ્રીમાં આગળ વધીએ તો છેલ્લે આપણે અમાઇન સંયોજનોમાં કોમ્પિટિટિવ એમસીક્યુ મેં સોલ્વ કરાવેલા હતા, જે તમે સોલ્વ કરેલા હશે, પીએમટી નીટમાં પૂછાયેલા. બાકીની જે એમસીક્યુ ની પીડીએફ તમને મોકલેલી ક્રમશઃ સોલ્વ કરી નાખજો, ભૂલ્યા વગર, આળસ ન કરતા. ડિફિકલ્ટી હોય તો મોકલજો. અમાઇન સંયોજનો જે છે એ ચેપ્ટર આપણે પૂર્ણ કરેલું. તો હવે આપણે આગળ વધીએ તો હવે પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 8 ડી એન્ડ એફ બ્લોક, ડી અને એફ વિભાગના તત્વો, જેની આપણે વાત કરવાની છે. ડી અને એફ વિભાગના તત્વો. તો એમાં આગળ વધીએ તો સૌપ્રથમ એમાં પ્રસ્તાવના જે આવે છે એની વાત કરતા જઈએ. તો કયા સમૂહનો સમાવેશ થાય? તો ડી વિભાગમાં સમૂહ 3 થી 12 નો સમાવેશ થાય. સમૂહ 3 થી 12 એટલે 10 સમૂહ હોય ટોટલ, બરાબર. કયા આવર્ત? તો 4 5 6 7, બરાબર. આ આવર્ત, બરાબર. ડીએનએફ વિભાગમાં દીર્ઘ આવર્ત તરીકે ઓળખાય 7. એમાં એફ વિભાગ છે એ આવર્ત કોષ્ટકમાં તળિયે સ્થાન છે. તમને ખબર હોય તો એફ વિભાગ આવર્ત કોષ્ટકમાં બે તળિયે આડી હરોળ છે. એમાં 6 and 7 આવર્ત, 6 છે એમાં બાહ્યતમ 4f, 7 આવર્ત છે બાહ્યતમ 5f. એટલે સોરી, એટલે 4f માં આમાં કેવું હોય, જે આવર્ત હોય બાહ્યતમ તો એની એ જ હોય, પણ આવર્ત 6 માં છેલ્લો ઇલેક્ટ્રોન 4f માં દાખલ થાય, 7 આવર્તના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન 5f માં દાખલ થાય, બરાબર. બી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, બરાબર. સંક્રાંતિ તત્વ કહેવામાં આવે. એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે, આંતર સંક્રાંતિ તત્વો. ડી વિભાગ એ એસ અને પી વિભાગની વચ્ચે છે. તમને ખબર છે, આવર્ત કોષ્ટક તમે જોયેલું હશે. ડી વિભાગ છે એસ અને પી કક્ષકની વચ્ચે છે. આથી આ વિભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મો, ડી વિભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મો એ એસ અને પી ના વચ્ચે સંક્રાંતિ પામે. એસ વિભાગના તત્વો પી વિભાગના તત્વોની વચ્ચે સંક્રાંતિ પામે, બરાબર. ડી વિભાગની શ્રેણી કઈ થાય? ડી વિભાગમાં કઈ કઈ શ્રેણી આવે? તો પ્રથમ શ્રેણી એટલે એમાં 3D, છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થતો હોય, જેમાં સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના તત્વો આવે, પરમાણુ ક્રમાંક 21 થી 30, બરાબર. પછી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એમાં 4D, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે છેલ્લો ઇલેક્ટ્રોન 4D માં દાખલ થતો હોય, એમાં Y થી કેડમિયમ, એટ્રિયમ થી કેડમિયમ, લગભગ 39 થી 48. તૃતીય સંક્રાંતિ શ્રેણી ડી વિભાગમાં 5D શ્રેણી, એમાં લેન્થેનમ તથા HF થી Hg, હફમેનિયમ થી મર્ક્યુરી સુધીના તત્વોનો સમાવેશ થાય. અને ચતુર્થ છે એ 6D, ચતુર્થ શ્રેણી એટલે એમાં છેલ્લી ઇલેક્ટ્રોન 6D માં દાખલ થતો હોય, એમાં એક્ટિનિયમ તથા Rf થી Cn સુધીના તત્વોનો સમાવેશ થાય. આ શ્રેણીઓને યાદ રાખવા માટેની આપણે ટ્રીક પણ જોશું અને દરેકની ઇલેક્ટ્રોનીય રચના. આપણે આ ચેપ્ટરમાં પહેલા આપણા બોર્ડની અંદર જેટલા ટોપિક છે એ પૂર્ણ કરી દેશું બોર્ડમાં, પછી આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ બાકીના ટોપિકની ચર્ચા કરી નાખશું. એટલે આપણે તો આખું ચેપ્ટર સ્ટડી કરવાનું છે, પણ બોર્ડમાં કયા કયા ટોપિક છે એ પહેલા વાત કરીશું અને પછી આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીશું. એફ વિભાગની શ્રેણી, એફ વિભાગમાં બે શ્રેણી, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી થાય. લેન્થેનોઇડ આવર્ત 6 અને છેલ્લો ઇલેક્ટ્રોન 4f માં દાખલ થતો હોય, જેમાં સમાવેશ સીરિયમ થી લ્યુટેટિયમ નો થાય. સીરિયમ થી લ્યુટેટિયમ સુધીના તત્વો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહેવાય. અને એક્ટિનોઇડ શ્રેણી એટલે આવર્ત 7, છેલ્લો ઇલેક્ટ્રોન 5f માં દાખલ થતો હોય, જેમાં થોરિયમ થી લોરેન્સિયમ સુધીના, TH થી LR સુધીના તત્વોનો સમાવેશ થાય. આપને આ પ્રસ્તાવનાની અંદર આ બધી વાતો આપેલી છે. તમને આની પીડીએફ મળી જાય, વાંચીને જો યાદ રહી જતું હોય તો તમારે પછી બુકમાં લખવાની જરૂર નથી, પછી જોયા વગર લખવું હોય તો લખી શકાય. પણ આ પ્રસ્તાવનાની અંદરથી
આ બધા એમસીક્યુ સ્વરૂપે, વધુ ઇમ્પોર્ટન્ટ, બોર્ડમાં કોઈ થિયરી સ્વરૂપે આમાંથી આવશે નહીં. ઓકે, તો ત્યારબાદ પછી આપણે એમાં આગળ વધીએ. તો ત્યારબાદ પ્રસ્તાવનામાં આપને સંક્રાંતિ તત્વો એટલે શું, બરાબર, વ્યાખ્યા આપેલી છે. સંક્રાંતિ તત્વો, ટ્રાન્ઝિશન એલિમેન્ટ કોને કહેવાય? જે તત્વો કે ધાતુ તેમની ધરાવસ્થા એટલે કે તટસ્થ, એટલે પોતાની મૂળભૂત જે અવસ્થા હોય, ભૂમિ અવસ્થા હોય, તટસ્થ અવસ્થા હોય, અથવા કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી એટલે D1 થી D9 સુધી બધી અપૂર્ણ ભરાયેલી કહેવાય. તો તે તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય. એની ધરાવસ્થા અથવા કોઈ પણ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, બરાબર, જેમાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય ઇલેક્ટ્રોનથી, તો એવા તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એની ધરાવસ્થામાં જોઈ શકો, અથવા એની કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. જેમ કે આપણે જોઈએ ફર્સ્ટ મેંગેનીઝ Mn, પરમાણુ ક્રમાંક 25, ઇલેક્ટ્રોનની રચના Ar4s2 3d5, 25 ઇલેક્ટ્રોન ભરવાનો, 18 20 ને બાદ 25 3d5. તો આ Mn ની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય. Mn તટસ્થ અવસ્થાની, તો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી, તો Mn ને સંક્રાંતિ તત્વ કહેવાય. પછી ઉદાહરણ તરીકે કોપર, કોપર 29, ઇલેક્ટ્રોનની રચના Ar4s1 3d10, Ar4s1 3d10. તો આ એની ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થામાં D10 સંપૂર્ણ ભરાયેલી છે. Cu+ થાય, Q+, તો 4s માંથી એક જાય ત્યારે પણ D10 સંપૂર્ણ ભરાયેલી. Cu તટસ્થ અવસ્થા, Cu+ ત્યારે એની D10 એટલે સંપૂર્ણ ભરાયેલ છે. પરંતુ Q પ્રિક Cu2+, +2 પણ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. તો Cu+2 Q પ્રિક, તો ત્યારે Ar4s0 3d9, તો D9 તો અપૂર્ણ ભરાયેલી સંક્રાંતિ તત્વ ગણાય. એટલે એની એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે, ત્યારે એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, એટલે કોપરને પણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. આમાં કારણ એ બને કે કોપરને શા માટે સંક્રાંતિ તત્વની ધરાવસ્થામાં તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી, તેમ છતાં સંક્રાંતિ તત્વ કેમ ગણવામાં આવે? તો કહેવાનું કોપરની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કોઈ +2, ત્યારે આની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, 3d9 હોય, આને કારણે એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે વ્યાખ્યા પરથી. પછી ઝિંક, પરમાણુ ક્રમાંક 30, Ar4s2 3d10, પણ Zn2+, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા ઝિંકની એક જ છે, +2, Ar4s0, આ 4s માંથી 2 જાય, 3d10. તો એની ધરા અવસ્થા અને એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાએ પણ ડી કક્ષક સંપૂર્ણ ભરેલું, ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એટલે યાદ રાખો, રિમેમ્બર, દરેક શ્રેણીનું અંતિમ તત્વ સંક્રાંતિ તત્વની વ્યાખ્યાનું પાલન કરતું નથી. દરેક શ્રેણી, જેમ કે આપણે 3D શ્રેણી કહીએ સંક્રાંતિ, પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ ઝિંક છે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ મર્ક્યુરી છે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ કેડમિયમ છે અને તૃતીયનું છેલ્લું તત્વ મર્ક્યુરી છે. આ બધા સંક્રાંતિ તત્વની વ્યાખ્યાનું પાલન કરતા નથી. ટૂંકમાં એની ડી કક્ષક ભરાયેલી હોય એટલે એમને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી, પણ એમનો અભ્યાસ તો ડી વિભાગમાં જ કરાય છે. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, બરાબર, આ બધા. પછી ડી અને એફ વિભાગમાં ડી અને એફ કક્ષકોના કારણે તે એસ અને પી, જેને આપણે પ્રતિનિધિ તત્વો કહીએ, એનાથી અલગ પડે ડી અને એફ કક્ષકોના કારણે. પરંતુ મોટાભાગે સંયોજકતા ઇલેક્ટ્રોનની મદદથી આ તત્વોના ગુણધર્મો સરળતાથી સમજી શકાય છે, બરાબર. એટલે એસ અને પી જે પ્રતિનિધિ તત્વો છે એનાથી ડી અને એફ વિભાગમાં ડીએફ કક્ષકને કારણે અલગ પડે, પણ મોટે ભાગે એના સંયોજકતા ઇલેક્ટ્રોનને કારણે
આ ડી અને એફ વિભાગના તત્વોના ગુણધર્મ સરળતાથી સમજી શકાય છે. તો આ જે બધી વાત હતી એ આપણે પ્રસ્તાવનાની વાત હતી, એ જે મોટે ભાગે એમસીક્યુ તરીકે વધુ ઇમ્પોર્ટન્ટ થશે આપણા માટે. તો ત્યારબાદનો આપણો ટોપિક આવે છે 8.1. ટેક્સ્ટ બુકમાં 8.1, તો આ આપણે બોર્ડ માટે કરવાનો છે. પહેલા હું જે બોર્ડ માટે છે ને એક કમ્પ્લીટ જ કરાવી દઈશ, પછી આ ચેપ્ટરની અંદરના જે બોર્ડમાં નથી લેવાના પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિપેર કરવાના છે એની વાત કરીશું. 8.1 આપણે ચેપ્ટર 8 માં આવર્ત કોષ્ટકમાં સ્થાન એ આવે છે એની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો ત્યારબાદ 8.1 આપણે ટેક્સ્ટ બુકમાં આ જે 8.1 નહીં કરો તો ટેક્સ્ટ બુકમાં તમારે એનું વાંચન કરી લેવાનું. શોર્ટમાં અહીંયા હું સમજાવીશ જે તમારે સરળતા રહેશે. આવર્ત કોષ્ટકમાં સ્થાન, તો ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં મધ્યમાં આવેલું છે. સમૂહ 3 થી 12, આવર્ત 4 થી 7, બરાબર, જે આપણે વાત કરી ગયા છીએ. એસ અને પી વિભાગની વચ્ચે આવે એટલે સંક્રાંતિ નામ છે, સંક્રાંતિ. ઇલેક્ટ્રોને ઉપાંતિમ ઊર્જા સ્તર, ઉપાંતિમ એટલે અંતિમ ઊર્જા સ્તર એટલે ડી કક્ષકમાં, n-1 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. 3D શ્રેણી, પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય તો 3D માં દાખલ થાય, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય તો 4D માં દાખલ થાય, તૃતીય સંક્રાંતિ શ્રેણી હોય 5D માં દાખલ થાય, ચતુર્થ સંક્રાંતિ શ્રેણી હોય તો 6D માં. અંતિમ ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં ભરાય, n-1 ડી માં ઇલેક્ટ્રોન ભરાય, બરાબર. 3D 4D 5D 6D આ ચાર શ્રેણીઓ છે, બરાબર. 3D 4D 5D 6D ચાર શ્રેણી. 6D છે એ હાલમાં હજી અધૂરી છે, 6D શ્રેણી છે હાલમાં અધૂરી છે, બરાબર. આ આવર્ત કોષ્ટકમાં સ્થાન 8.1 આપણો ટેક્સ્ટ બુકનો ટોપિક. એમસીક્યુ માટે આવી શકે, એમસીક્યુ માંથી, થિયરી માટે કોઈ જરૂરી નથી. 8.2 ઇલેક્ટ્રોન રચના. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના તત્વોની n-1 ડી 1 થી 10, ns 1 થી 2. આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના તત્વોની. આ n-1 ડી 1 to 10 3d 4d 5d 6d અને 4s 5s 6s 7s થાય. એટલે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ અને કારણ. પ્રથમ શ્રેણી જે છે એમાં બે અપવાદ આવે, એક ક્રોમિયમ અને એક કોપર. એ આપણે ઇલેક્ટ્રોન રચના જોશું ને તો ખ્યાલ આવશે. તો અપવાદ શા માટે હોય એનું કારણ તો આપણે ખબર હોય તો ઉદાહરણ લઈએ આપણે. ક્રોમિયમ, તો એનો પરમાણુ ક્રમાંક 24 છે ક્રોમિયમનો, અને ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના આર્ગોન 4s2 3d4 થવી જોઈએ. આર્ગોન 4s2 3d4 થવી જોઈએ, પરંતુ હકીકતે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના Ar 4s1 3d5 થાય છે. આ d5 થાય છે d4 ને બદલે. પછી એવી જ રીતે કોપરનો પરમાણુ ક્રમાંક 29, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે ઇલેક્ટ્રોનના આર્ગોન 4s2 3d9 થવી જોઈએ, 4s2 3d9 થવી જોઈએ, 4s2 3d9. પણ હકીકતે આર્ગોન 4s1 3d10 થાય છે. તો કોપરમાં આ Ar 4s1 3d10 થાય છે. આવું થવાનું કારણ શું? એનું કારણ મુખ્યત્વે એ કે આમાં આ જે બાહ્યતમ કક્ષક હોય ને એમાં ઊર્જા તફાવત ખૂબ ઓછો હોય. તો ઊર્જા તફાવત ખૂબ ઓછો હોય અને જો કોઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થતી હોય તો એ d4 ને બદલે d5 થાય. d0 d5 કે d10 આની સ્થાયીતા ખૂબ વધુ હોય. પરિણામે શું કરે તો જો d4 થતી હોય તો એ d5 થવા પ્રયત્ન કરી અને વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. d9 હોય તો d10 થઈ અને વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. એટલે એનું કારણ અહીંયા આપેલું, અહીં ns અને n-1d એટલે અહીંયા 4s અને આમાં 3d થાય. ઊર્જા સ્તર વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય, બે વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય. આથી જો d0 d5 d10 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થવાની શક્યતા હોય ત્યાં આવા અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ જોવા મળે. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના Ar 4s2 3d4 ને બદલે Ar 4s1 3d5 થવાનું કારણ d5
અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે. એવું જ કોપર 4s2 3d9 ને બદલે 4s1 3d10 કરે એનું કારણ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના. એટલે આવું થવાનું કારણ એની ns અને n-1d કક્ષકો વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય અને જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ય હોય તો એ એવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, પરિણામે આવા અપવાદ જોવા મળે. એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આ 3d શ્રેણી કહેવાય, 3d માં બે અપવાદ આવશે, ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના. તો દરેક શ્રેણીની અંદર આવી અપવાદરૂપ ઇલેક્ટ્રોનીય રચના હોય ને એ નીટમાં MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આવા અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ આપને આવડવી જ જોઈએ. ઓકે, આ હતું આવર્ત કોષ્ટકમાં સ્થાન, ઇલેક્ટ્રોનીય રચના. પછી હજી હવે આપણે એમાં અમુક ક્વેશ્ચન આવે છે, પછી દરેક શ્રેણીની ઇલેક્ટ્રોનીય રચનાનો આપણે અભ્યાસ કરીએ અને એ ઇલેક્ટ્રોનીય રચનાને આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું. ઓકે, તો આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી ના તત્વોની વાત કરીએ. પરમાણુ ક્રમાંક 21 Sc, જેને આપણે સ્કેન્ડિયમ કહીએ છીએ. ઇલેક્ટ્રોનની રચના Ar 4s2 3d1. પરમાણુ ક્રમાંક 22 Ti, ટાઇટેનિયમ, તો ટાઇટેનિયમ એ બોલે Ar 4s2 3d2. 23 વેનેડિયમ Ar 4s2 3d3. 24 ક્રોમિયમ Ar 4s1 3d5. આ અપવાદરૂપ ઇલેક્ટ્રોનીય રચના ક્રોમિયમ. ત્યારબાદ 25 મેંગેનીઝ Ar 4s2 3d5. ત્યારબાદ 26 Fe Ar 4s2 3d6. 27 Co cobalt Ar 4s2 3d7. ત્યારબાદ 28 નિકલ Ar 4s2 3d8. 29 copper Ar અપવાદરૂપ આવ્યું Ar 4s2 3d9 ને બદલે 4s1 3d10 copper. અને 30 zinc Ar 4s2 3d10. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમ થી ઝિંક. આને યાદ રાખવા માટેની ટ્રીક, તો ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ અથવા ST વિક્રમ ફેકો નિકુંજ, આને યાદ રાખી શકાય. ST વિક્રમ ફેકો નિકુંજ. ST એટલે S સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. આમાં વિક્રમ, ક્ર એટલે ક્રોમિયમ, મ એટલે મેંગેનીઝ, ફે એટલે ફેરસ, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કુ એટલે કોપર ને ઝ એટલે ઝિંક. ST વિક્રમ ફેકો નિકુંજ. બરાબર, આ રીતે યાદ રાખો. ST વડોદરા કોર્પોરેશન માં ફેકો નિકુંજ. S સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વડોદરા વેનેડિયમ, કોર્પોરેશન ક્રોમિયમ, માં એટલે મેંગેનીઝ, ફે એટલે ફેરસ, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કુ એટલે કોપર, જ એટલે ઝિંક. જે રીતે યાદ રહે તમને ટ્રીક તમારી રીતે યાદ રાખવાની તત્વોને. અપવાદ રૂપે ક્રોમિયમ અને કોપર, આમાંથી બે જ એક્સેપ્શનલ છે, બાકી બધું સેમ છે. આ એક્સેપ્શનલ વાળી ઇમ્પોર્ટન્ટ. આ હતી પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પછી આવે છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જેની આપણે વાત કરીએ. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી
તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 39 થી સ્ટાર્ટ થાય. 39 વાય સંજ્ઞા યટ્રિયમ તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોનની રચના ક્રિપ્ટોન, નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન આવી જશે. 5s2 4d1. 40 zirconium, Zr zirconium krypton 5s2 4d2. પછી 41 Nb krypton 5s1 4d4. તો 2 માં અહીંયા 2 માંથી 4 થઈ ગયું, આ s2 માંથી 1 થઈ ગયું, એટલે ટૂંકમાં બે ઇલેક્ટ્રોન વધી ગયા. પછી mo મોલિબ્ડેનમ ક્રિપ્ટોન 5s1 5d5. આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકને કારણે અહીંયા આ બે માં જો 5s2 41 42 પછી અલગ પડી. પછી 43 Tc ટેક્નિશિયમ Tc ક્રિપ્ટોન 5s1 5d6. 44 ruthenium krypton 5s1 4d7. 45 rhodium R8 krypton 5s1 4d8. 46 Pd palladium krypton 5s0 4d10. ગાય પાછો એક્સેપ્શનલ આવ્યું. 47 argentinium Ag krypton 5s1 4d10. અહીંયા સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલે s1. અને 48 cadmium krypton 5s2 4d10. અહીંયા Pd અને Ag માં બરાબર. તો શું થયું? Y yttrium 5s2 4d1, zirconium 5s2 4d2 બધામાં ક્રિપ્ટોન તો કોમન જ. Nb નિયોબિયમ ક્રિપ્ટોન. પછી અહીંયા બે પછી 39 40 પછી 41 માં 5s1 અને 4d4 થઈ જાય. પછી ક્રમશઃ mo મોલિબ્ડેનમ ક્રિપ્ટોન 5s1 5d5. ટેક્નિશિયમ Tc ક્રિપ્ટોન 5s1 5d6 માનવ સંશ્લેષિત ટેક્નિશિયમ. રૂથેનિયમ ક્રિપ્ટોન 5s1 4d7. પછી કન્ટિન્યુ છે 45 સુધી રોડિયમ ક્રિપ્ટોન 5s1 4d8. પછી રોડિયમ પછી પેલેડિયમ માં 8 ને બદલે 10 થઈ જાય અને 5s0. 47 માં d10 જ રહે પાછું 5s1 અને કેડમિયમ માં 4d10 જ રહે 5s2. ટૂંકમાં 47 થી 48 માં d10 થઈ જાય. બરાબર. આ જે છે અહીંયા જે 5s1 માં ભરાવો એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા છે. અમુક જે એક્સેપ્શનલ છે એને એક્સપ્લેન કરવા એ મુશ્કેલ છે. અહીંયા જે 5s1 થવું એ આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતાને કારણે, પણ અહીંયા સીધું આ 5s2 માંથી 5s1 ના 4d4 થવું એ અપવાદ તરીકે જ લેવાનું, એનું કોઈ પર્ટિક્યુલર રીઝન હોતું નથી. આ હતી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. આને તમે એ રીતે યાદ રાખી શકો, ये जरा नो बड़ी मोटर ट्रैक्टर રૂપિયા રહ્યા પડી એ જ ઘડી. આ રીતે યાદ રાખી શકાય. અને અહીંયા જો બાકી આ શ્રેણીની અંદર બાકી જે ટ્રીક છે તો એમાં પ્રથમ બે અને અંતિમ તત્વો છે ને, એટલે 39 40 અને 48
આમાં 5s2 આવે 5s2 આવે પછી એક 46 છે ને એમાં 5s0 આવે છે અને બાકી બધા 5s1 જ આવે છે તો એ મુજબ પછી d માં ઇલેક્ટ્રોન ભરી દેવાનો પછી એમો ની રચના ક્રોમિયમ જેવી જ છે એમો ની રચના Ag ની રચના કોપર જેવી જ છે સિલ્વર ની રચના આની કોપર જેવી જ થઈ સિલ્વર ફક્ત આ મુખ્ય ક્વોન્ટમાન બદલી જાય મોલિબ્ડેનમ ની રચના ક્રોમિયમ જેવી જ છે ફક્ત આ મુખ્ય બદલી જાય બરાબર એટલે આપણે આ રીતે યાદ રાખ યુઝ અ નોબલ મેં તેરી ડુ ઓકે આમાં જે ટ્રીક આપેલી છે આપણે એના કરતા તમે આ ટ્રીક યાદ રાખશો તો રહેશે યાર તત્વને યાદ રાખવા માટે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીને યાદ રાખવા માટે ये जरा नोबडी मोटर ट्रैक्टर रुपया રહ્યા પડી એ જ ઘડી અલા એક માનવીને લાગતું એક વાત છે યે એટલે y એટલે જેને આપણે યટ્રિયમ કહીએ જરા એટલે Zr ઝિર્કોનિયમ નોબડી એટલે Nb નિયોબિયમ મોટર એટલે એમો મોલિબ્ડેનમ ટ્રેક્ટર એટલે Tc રૂપિયા એટલે Ru રૂથેનિયમ રહ્યા એટલે Rh રોહોડિયમ પડી એટલે પેલેડિયમ Pd એજ એટલે Ag આર્જેન્ટિનિયમ ઘડી એટલે આપણે અહીંયા Cd ટૂંકમાં Cd માટે ઘડી યાદ રાખવા માટે એક વાક્ય રચના છે વ્યક્તિ ગમે તેટલું કરે પણ એ જ ઘડી એક એવી આવે બધું જે કાંઈ હોય એ પડ્યું રહે ત્યાં એટલે આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીને યાદ રાખવા માટે આપણે તમને જે પીડીએફ આવશે એમાં એક હશે શોર્ટકટ લિંક જે તમને યોગ્ય લાગે એવું છેલ્લે આપણે ટૂંકમાં આ તત્વોને આ રીતે યાદ રાખશો ને આ રીતે અને પછી ઇલેક્ટ્રોનની રચનામાં જ્યાં જ્યાં એક્સેપ્શનલ આવે કૂદકો લગાવવાનો એ યાદ રાખશો એટલે ઇલેક્ટ્રોનની રચના વચ્ચેથી કોઈ પણની પૂછે તમને તો પ્રોબ્લેમ આવે નહીં તો આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના તો ત્યારબાદ આપણે તૃતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ આ ઇલેક્ટ્રોનીય રચનાઓ લખીને તૈયાર કરવી આમાંથી ઇલેક્ટ્રોનીય રચના એમસીક્યુ તરીકે પૂછાય છે નીટમાં ઓકે તો તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં 57 લેન્થેનમ અને પછી HF થી Hg નો સમાવેશ થાય 72 પરમાણુ ક્રમાંકથી 80 બરાબર હવે લેન્થેનમ ની ઇલેક્ટ્રોનીય રચના ઝીનોન 6s2 5d1 છે 6s2 5d1 ત્યારબાદ પછી હોફમેનિયમ xenon 6s2 5d2 tantalum xenon 6s2 5d3 ક્રમશઃ જતું દેવાનું W tungsten xenon 6s2 5d4 75 Re rhenium xenon 6s2 5d5 76 OS osmium xenon 6s2 5d6 77 iridium xenon 6s2 5d7 78 platinum xenon 6s1 5d9 જો અહીંયાથી આ જે બોક્સમાં કર્યા એક્સેપ્શનલ આવ્યા આ બેમાં 6s1 છે બાકી બધામાં 6s2 જ છે બરાબર પ્લેટિનમ xenon 6s1 5d9 એક્સેપ્શનલ 79 ગોલ્ડ xenon 6s1 5d10 ગોલ્ડમાં તો આ 5d10 અર્ધપૂર્ણ સંપૂર્ણ ભરાયેલ કક્ષકની સ્થાયીતા અને Hg મર્ક્યુરી xenon 6s2 5d10 તો આની અંદર તો એક 78 અને 79 જ 6s1 આવે બાકી બધામાં 6s2 અને ક્રમશઃ D ની અંદર જ ઇલેક્ટ્રોન ભરતા હોય બરાબર યાદ રાખો લેન્થેનમ પછી 58 થી 71 નથી લેન્થેનમ પછી 58 થી 71 નથી લેન્થેનમ પછી 72 થી 80 છે એટલે 57 આમાં છે બાકી 72 થી 80 પરમાણુ ક્રમાંક વાળા તત્વો આ શ્રેણીમાં છે
अपवाद टंगस्टन W માં 5D5 કરવા નહીં, ટંગસ્ટન માં અહીંયા 5D4 જ 5D5 કરવા નહીં, એક્સેપ્શનલ માં આવે, કોઈ પર્ટિક્યુલર રીઝન નથી આવતું. ગોલ્ડ કોપર જેવી જ રચના, એટલે ગોલ્ડ સિલ્વર અને કોપર માં રચના સરખી જ થાય. કોપર ની યાદ રહી જાય ને, સિલ્વર ની તો ગોલ્ડ, બધામાં એક એક વધારતો જવાનો. કોપર માં શું કર્યું હતું તમે? કોપર ની અંદર તમે 4s1 3d10 કરેલું ને, તો પછી સિલ્વરમાં 5s આવી જાય 4d10, અને ગોલ્ડમાં 6s1 આવી જાય 5d10. એટલે બધા કોપર સિલ્વર ગોલ્ડ એક સમાન ઇલેક્ટ્રોન રચના. કોપર ની યાદ રાખો તો એની જે બાહ્યતમ જે કક્ષકો છે એમાં એક એક ઉમેર દેવાનો, એટલે આની થઈ જાય. અને પ્લેટિનમ એક્સેપ્શનલ 6s1 આ પ્લેટિનમ માં થવું એ અપવાદ સ્વરૂપે છે કોઈ રીતે. આ જે તત્વો છે એને ક્રમશઃ યાદ રાખવા માટેની ટ્રીક, લા હપ્તા વર્ગ ઓઈ પ્લેટિનમ પર સોનું મળે, ઓઈ પ્લેટિનમ પર સોનું મળે. લા એટલે લેટેનમ, હફ એટલે HF ઓફમેનિયમ, તા એટલે T ટેન્ટલમ, વ એટલે W ટંગસ્ટન, ર એટલે આરી રેહેનિયમ, O એટલે OS ઓસ્મિયમ, E એટલે IR ઇરિડિયમ, પ્લેટિનમ પર વાક્ય રચના પૂરી કરવા, સોનું એટલે EU ગોલ્ડ, મરે એટલે મર્ક્યુરી Hg. આ રીતે યાદ રહે તો બરાબર, નહીતર આ રીતે યાદ રાખી શકો, લા હપ્તા વેરે ઓસામાએ ઇરિડિયમ પ્લેટિનમ ઓગાળી હંગરિયું. બરાબર, હંગરિયું કહે તો ખાઈ ગયો, સંગરિયું કહે તો સંતાડી દીધું. લા હપ્તા વેરે ઓએસ ત્યાં ઓસામાએ ઇરિડિયમ પ્લેટિનમ ઓગાળી હંગરિયું. બરાબર, ઓગાળી એટલે ઓરેટ એયુ, હંગરિયું એટલે Hg. આ રીતે યાદ રાખી શકો અથવા આ રીતે યાદ રાખી શકો. આની અંદર PT અને AU માં 6s1 આવશે, બાકી બધામાં કોમન 6s2 છે, જે આપણે યાદ રાખીશું. આ હતી તૃતીય સંક્રાંતિ શ્રેણી. ત્યારબાદની છે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. તો ત્યારબાદ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં એક્ટિનિયમ Fe તથા Rf રુથરફોર્ડિયમ થી કેલિફોર્નિયમ Cn સુધીના તત્વોનો સમાવેશ થાય. અહીંયા ધ્યાન રાખજો, એક્ટિનિયમ 89, ત્યારબાદ 104 થી 112 છે, 104 થી 112. 89 થી ડાયરેક્ટ નથી, 89 પછી 104 થી 112 આપણે કૂદકો લગાવવાનો છે, આ ભૂલ ન થાય. તો એક્ટિનિયમ Rn રેડોન નિષ્ક્રિય વાયુ કોર સાથેની રચના 7s2 6d1. એક એક ઉમેર દેવાનો, આગળની જે કક્ષકોમાં ભર્યા ને એટલે S જે હોય એના કરતા એક વધારે દેવાનો, D જે હોય એના કરતા એક વધારે. આમાં ક્રમશઃ છે છેક 109 સુધી તમારે D માં જ ભરતા આવવાના છે, 109 સુધી. Rf રેડોન 7s2 6d2, Db ડુબનિયમ કહેવાય, રેડોન 7s2 6d3, Sg સિબોર્ગિયમ, રેડોન 7s2 6d4, Bh બોહરિયમ, રેડોન 7s2 6d5, Hs હાસ્મિયમ, રેડોન 7s2 6d6, Mt રેડોન 7s2 6d7, Ds દસમસ્તા દટિયમ, રેડોન 7s2 6d8. તો અહીંયા ds દાસ આપણે યાદ રાખીશું, દાસ સુધી 110 સુધી ક્રમશઃ 6d8. પછી Rg રોન્ટજેનિયમ, રેડોન 7s1 6d10. રોન્ટજેનિયમ માં 6d10 થવું અપવાદ છે. અને Cn કેલિફોર્નિયમ, રેડોન 7s2 6d10. આમાં 6d10 રહેવું સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતાને કારણે. આમાં એક Rg રેન્ટજોનિયમ એક જ એવું છે કે જેમાં 7s1 થશે, બાકી બધામાં 7s2 જ રહેશે, અને આ બેમાં 6d10 છે, જે મગજમાં રાખીશું. યાદ રાખવાનું, Fe એક્ટિનિયમ ને પછી Rf થી સ્ટાર્ટ કરવાનું છે, Fe 89 પછી 104 થી 112. અપવાદ
એક સિબોર્ગિયમમાં 6d5 કરવાનું નથી, Sg માં અહીંયા 6d5 કરવાના નથી. રોન્ટજેનિયમ Rg, Ag, Cu ને Au આ બધામાં S અને D માં સરખા જ ઇલેક્ટ્રોન, આ દરેકની અંદર S માં 1 અને D માં 10 જ થશે, જે સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા. બરાબર. પછી ક્રોમિયમ ને મોલિબ્ડેનમમાં તો S માં 1 અને D માં 5, જ્યારે W અને સિબોર્ગિયમમાં D5 નથી કરવાની, S2 જ રાખવાની છે અને 4D4 જ રાખવાની છે. મગજમાં રાખવાનું, દરેક શ્રેણી આપણે લખીને કરશો એટલે થઈ જાય. આની ટ્રીક શું? તો એક રુથરફોર્ડ ડુબી, સિબોર, બોહર, હસિયા, મેટ, દાસ, રોયા કોની સામે? બરાબર. એક એટલે SC, રુથરફોર્ડ એટલે RF, ડુબી એટલે DG, સિબોર્ગ એટલે SG, બોહર એટલે BH, હસિયા એટલે HS, મેટ એટલે MT, દાસ એટલે DS, રોયા એટલે RG, કોની એટલે CN કેલિફોર્નિયમ સામે. અને આનો પરમાણુ ક્રમાંક 89, પછી ક્રમશઃ અહીંયા 104 લખી નાખો એટલે અહીંયા આનો પરમાણુ ક્રમાંક કેટલો એ કહી શકાય. ઇલેક્ટ્રોનની રચનામાં બધામાં કોમન નિષ્ક્રિય વાયુ કોર સાથે Rn તો આવવાનો જ છે, અને બધામાં એક સિબોર્ગિયમ રોન્ટજેનિયમ 111 Rg સિવાય બધામાં 7s2 કોમન જ છે, એમાં એક જ 7s1. બસ પછી ક્રમશઃ 6d1 થી ભરતા હોય ઇલેક્ટ્રોનની રચના યાદ રહી જાય. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં જે આપણે ડી વિભાગ વિશેની જે શરૂઆત કરેલી, તો વ્યવસ્થિત સ્ટડી કરવું. જો લખવામાં પહોંચી શકતા ન હોય તો વાંચીને તૈયાર કરવું. પણ આ ઇલેક્ટ્રોનીય રચનાઓ જે છે આપણે 4 શ્રેણીમાં, તો એમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોનીય રચના ઉપર ફૂલ ફોકસ કરવાનું. નીટની અંદર ડાયરેક્ટ ઇલેક્ટ્રોનીય રચના પૂછાય છે જે તે તત્વની, તો ત્યારે તમને પરમાણુ ક્રમાંક પણ મગજમાં હોવો જોઈએ, અને જે તે શ્રેણીમાં જે તે તમને ટ્રીક આપેલી એ મુજબ યાદ રાખશો તો પરમાણુ ક્રમાંક યાદ રહેશે. અને અપવાદરૂપ ઇલેક્ટ્રોનની રચના ખાસ યાદ રાખવી. અપવાદરૂપ રહી જશે એટલે બાકીની ઇલેક્ટ્રોનની રચનામાં શું કરવાનું દરેકમાં છે જ. એવું હોય તો આ ચારેય શ્રેણીની ઇલેક્ટ્રોનની રચના આપણે લખીને તૈયાર કરવાની. અને પછીનો લેક્ચર નંબર 2 જ્યારે તમે ભરવા બેસો ત્યારે આ શ્રેણીની ઇલેક્ટ્રોનીય રચના તમારી કમ્પ્લીટ હોવી જોઈએ, પરફેક્ટ, નો એક્સક્યુઝ, રાઈટ? તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.